કોઈ સાંભળવાનું તૈયાર નથી। જે વિદ્યાર્થીઓને અન્યાય થયો એ ફરિયાદ કરવા જાય તો કોને જાય? કુલપતિ 7 દિવસથી પોતાની ચેમ્બરમાં આવ્યા નથી। એટલે આજે અમે ના છૂટકે 1111 રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે રોકડથી, કે જે વિદ્યાર્થી કુલપતિને શોધી આપે એને અમે 1111 રૂપિયા રોકડા આપશું। કારણ કે વિદ્યાર્થીઓના પ્રશ્ન તત્કાલ નિર્ણય કરવો જોઈએ। કાલ સવારે તમે એડમિશન આપી અને કન્ફર્મેશન કરી દેશો તો આ વિદ્યાર્થી જશે ક્યાં? જે વિદ્યાર્થી દિવસ રાત મહેનત કરે એમને તો એડમિશન મળતું નથી। એટલે આજે અમારું સંપૂર્ણપણે માંગ છે કે આ વિદ્યાર્થીઓના પ્રશ્નો સાંભળે, કુલપતિ મીડિયા સમક્ષ આવે, પ્રશ્નોના જવાબ આપે। ખાસ તો આ સમગ્ર જ્યારે ઘટના બની આપની પાસે કોણ આવ્યું હતું? કેટલા વિદ્યાર્થીઓની આ પીડા છે, વેદના છે? 451 જે વિદ્યાર્થીઓ છે એમાં જે કુલપતિના અને ભાજપના નેતાઓના જે છોકરાઓ હોય પરિચિત એને એડમિશન આપ્યું। ઉમેદવારો ટોટલ 2200 હતા, એડમિશન માત્ર 451ને આપવાનું હતું। એટલે ઉપરના જે 1500 વિદ્યાર્થી છે એમની સાથે અન્યાય થયો। જે પારદર્શકતાથી પરીક્ષા લેવી જોઈએ એ પરીક્ષા લીધી નથી, એ જ મેન સવાલ। જે બિલકુલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે હાલ NOCIના આગેવાનો દ્વારા જે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, જે ગેરરીતિ આચરવામાં આવી છે, તેનો ક્યાંક ને ક્યાંક કુલપતિ આવી અને જવાબ આપે તેવી તેઓની માંગ છે। કેમેરા પર્સન જયદીપ ત્રિવેદી સાથે પ્રતિપાલસિંહ ઝાલા, અબ તક ચેનલ, રાજકોટ।